નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। વડોદરાના સાવલીમાં કૃષિ મેળો યોજાયો। સાવલીમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને સ્થાનિક ધારાસભ્યની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણનું આયોજન કરાયું। આ ગુજરાતના ધરતીપુત્રો ખેડૂતો માટે ગુજરાત સરકાર આધુનિક યાંત્રિક સાધનોનો ઉપયોગ કરી વધુ સરળતાથી આધુનિકતાની પદ્ધતિથી ખેતી કામ કરી શકે તે આર્થિક સદ્ધરતા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને ખેતી કામ કરી શકે અનેક યોજનાઓ ચલાવી રહી છે અને ત્યારે જિલ્લા પંચાયત વડોદરાના ખેતીવાડી શાખા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા, ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર તેમજ તેમની ઉપસ્થિતિમાં તાલુકા સેવા સદનના પ્રાંગણમાં મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના વર્ષ 2024-25 અંતર્ગત તાલુકાના ખેડૂતો અને ખેતી કામ માટે ઉપયોગી યાંત્રિક ઉપકરણો ટ્રેક્ટર અને ટ્રેક્ટર વડે ચાલતા કલ્ટિવેટર, પ્લાવ, રોટાવેટર જેવા કે અનેક ખેતીના યાંત્રિકો જે સબસિડી ઉપર આપવામાં રાજ્ય સરકાર તરફથી આવે છે, આવા ખેતી ઉપયોગી યાંત્રિક ઉપકરણોની સહાય માટે ખેડૂતોને સ્થાનિક કાગળો તેમજ જે રજૂ કરેલા તેની ચકાસણી કરાઈ હતી અને સહાયની રકમ વચેટિયા વગર સીધા ખેડૂતોના જે ખાતેદારના ખાતામાં જમા થાય તેની આજરોજ આ કૃષિ મેળા 2024-25માં માહિતી આપવામાં આવી હતી અને કલ્ટિવેટર, પ્લાવ 35, રોટાવેટર 206, થ્રેસર 17, ટ્રેક્ટર 202 સહિત 562 લાભાર્થીઓને ₹2,41,00,000ની સહાય આપવામાં આવશે। આ કૃષિ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, પ્રાંત અધિકારીઓ તેમજ મામલતદાર, પંચાયત ખેતીવાડી શાખાના અધિકારીઓ, ગ્રામ સેવકો, વિસ્તરણ અધિકારીઓ અને લાભાર્થી ખેડૂતો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। તો આમ સાવલી તાલુકામાં ખાસ કરીને જે ખેડૂતો માટે છે એ ખૂબ મોટા સમાચાર આવી રહ્યા છે સાવલી પંથકમાંથી કે આ જેટલા પણ યાંત્રિક ઉપકરણો છે તેની સીધી સરળતાથી જે લોનો છે, જે સબસિડીઓ છે તે ખેડૂત પોતે મેળવી શકે છે તેની માહિતી આપવામાં આવી હતી અને આના વિશે વિસ્તારથી જે જિલ્લા પંચાયત પ્રમુખ છે ગાયત્રીબા મહેડા, તેમના આગળ આપણે સાંભળીએ કે શું કહી રહ્યા છે ગાયત્રીબા મહેડા। કેમેરામેન સતીશ પરમાર સાથે રિપોર્ટર પરેશ પંડ્યા, સાવલી। મુખ્યમંત્રી કૃષિ યાંત્રિક મેળાનું આયોજન થયું છે। તેમાં 500ની ઉપરાંત સાધનોનું સબસિડી આપવામાં આવે છે। એમાં અલગ અલગ સાધનો જે આપણે મુખ્યમંત્રીશ્રીની યોજના થકી ગામના ખેડૂતોને આધુનિક તરીકે ખેતી કરી શકે તે વાવણી માટે એવા વિવિધ ઉપકરણો આજે ચકાસણી કેન્દ્ર રાખવામાં આવ્યું હતું। આથી ખેડૂત ખેતી માટે ફૂલ સ્પીડમાં ખેતી કરી શકે એટલે દરેક ખેડૂત માટે આ સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે તેનું આજે ચકાસણી આવ્યું હતું।